કેમ છો? મજામાં બધાને જય શ્રી કૃષ્ણ. આજ ફરીથી છે ને એક સ્ટુડન્ટને હું લઈને આવ્યો છું અને એ પાછો ગુજરાતી અને એ છે યુનિવર્સિટી. મને તો પાછું આખું નામ નહીં યાદ આવે કારણ કે એની બધી યુનિવર્સિટીનું નામ અળવિતરા હોય, તો આપણે એને જ મળીએ. તો આ છે જતીન ને જીતેન સોરી. તો ક્યાંથી તું આમ બેઝિક ઇન્ડિયામાં કઈ જગ્યાએથી? તો હેલો, કેમ છો? મજામાં. હું આપણે રોમલભાઈ જ્યાંથી છે ત્યાંથી સુરતથી જ છું. અચ્છા, સુરત. અને રોમલભાઈ કતારગામથી છે, હું બી કતારગામથી જ છું. તો હવે આપણે વાત કરીએ. તો હું છું યુનિવર્સિટી ઓફ વેસ્ટ લંડનમાં. અત્યારે મેં કોર્સ લીધો છે બેચલરનો અને હું આવ્યો ઓગસ્ટમાં. જોકે ઇન્ટેક હતો મારો સપ્ટેમ્બરમાં, પણ તમે મહિનો અગાઉ આવી શકો છો. તો તું માસ્ટર કરવા આવ્યો કે બેચલર કરવા? નહીં, હું બેચલર કરવા આવેલો છું. અચ્છા, બેચલર કરવા એટલે 3 વર્ષ હજી અહીંયા કાઢવા. હા, 3 વર્ષ હજુ અહીંયા છે. એ 3 વર્ષ માટે મને ખબર છે કેટલી મહેનત માંગશે, બધું ખબર છે. અને રોમલભાઈને મે બી 2 વર્ષ થઈ ગયા છે, એટલે એને ખબર છે કે અહીંયા કેવું સ્ટ્રગલ છે, શું છે. પણ હવે એ બધી વાત છે સાઈડની. તમારે આવ્યા છો તો કરવું જ પડશે. હવે વસ્તુ રહી તમારે એડમિશન છે, એ બધું તમે જાતે બી કરી શકો છો, કે પછી તમે કોઈ બી રીતે કોઈ એજન્ટ થ્રુ છે, યા પછી કોઈ ક્લાસીસ થ્રુ, તમારી ઈચ્છા મુજબ તો છે. ઇન્ટરવ્યુમાં ખાસ કરીને બધાને છે ને પ્રોબ્લેમ ઇન્ટરવ્યુમાં આવતો હોય કે કોલેજનું ઇન્ટરવ્યુ આવે ને બહુ થોડુંક હાર્ડ ને ટફ હોય. તો તને ઇન્ટરવ્યુ આવ્યું એમાં તે કઈ રીતે ક્રેક કર્યું એના થોડીક ટિપ્સ આપતો. હવે ઇન્ટરવ્યુમાં તમને એવું થતું હશે કે ભાઈ યુકે જાઉં છો, તો યુકેમાં તો હવે શાંતિથી લઈ લે છે. એક તમારો વ્યૂ છે, એવું નથી હોતું. એમાં એવું છે કે તમારા એના ઇન્ટરવ્યૂના ક્રેકિંગ કરવા માટે તમારે હવે તમે જાતે કરો છો તો તમારે જાતે તમારી રીતે ક્વેશ્ચન રેડી કરવા પડશે. પણ જો તમે કોઈ ક્લાસીસ થ્રુ કરો છો તો ક્લાસીસ તમને એ ક્વેશ્ચનના મીન્સ કે કઈ રીતે તમારે કેવા ક્વેશ્ચન આવશે, શું આવશે, એનું એક તમને ગાઈડન્સ આપશે. એના બેઝ ઉપર તમારે પોતાની જાતે એક તમારે ક્વેશ્ચન જે છે એનો આન્સર ક્રિએટ કરવાનો રહેશે. અને જો તમે એ ક્રિએટ કર્યા પછી તમે ક્લાસીસને આપશો કે ભાઈ આવું મારી પાસે એક વ્યૂ છે આના ક્વેશ્ચનનું આન્સરનું, તો તમને કહેશે કે ભાઈ તું અહીંયા આ ચેન્જીસ કર, પછી આ ક્વેશ્ચનમાં આવું ચેન્જ કરીને આવું બોલજે. અને તમારું ઇંગ્લિશ જે એવું નથી લાઈક બેઝિક તને પહેલો ક્વેશ્ચન શું પૂછ્યો? બેઝિક તમારું રહેશે કે ભાઈ તમારું નામ શું છે. એક તો તમારું ઇન્ટ્રોડક્શન બેઝિક સમજી લો કે ભાઈ તમે કેટલા વર્ષના થયા, તમે શું કર્યું, આગળ તમારું પ્રીવિયસ એજ્યુકેશન શું હતું એ તમે ક્લિયર કર્યું. પછી એક તમારો ક્વેશ્ચન આવશે કે ક્યાં તો પછી તમને ડાયરેક્ટ યુનિવર્સિટીનું પૂછી લેશે, કાં તો તમારા પ્રીવિયસનું કાંઈ બી પૂછી શકે. એટલે પ્રીવિયસ તમે જે હવે માસ્ટર માટે આવો છો તો બેચલરનું પૂછશે. તો બેચલરનો તમારો જે કોર્સ છે એના કોઈ બી મોડ્યુલનું તમે નોર્મલી બેઝિક નોલેજ તમારે રાખવાનું. એ તો ઓફકોર્સ છે, ઇન્ડિયા ભણેલા હશે. એટલે હવે તું કયા કોર્સ માટે અહીંયા આવ્યો? હું બેચલરમાં આવ્યો છું. બેચલરમાં મારો કોર્સ છે ઇલેક્ટ્રિકલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગ. અચ્છા, એટલે ટ્રિપલ ઈ કહેવાય. તો એ મારે 3 વર્ષનો કોર્સ છે અને એમાં મારે 3 વર્ષની પછી અલગ અલગ યર બાય યર ફીસ છે. અચ્છા, એટલે 3 વર્ષની અલગ અલગ ફીસ છે. પણ હું બેઝિકલી તને એવું પૂછવા માંગુ કે લાઈક તું 3 વર્ષ પૂરા કરીશ પછી બધાનો ક્વેશ્ચન એવો હોય કે જોબ મળશે કે નહીં. તો જોબ માટે તારી યુનિવર્સિટીમાં તને કેટલું આમ લાગે છે કે મને મળી જશે અહીંયાની ફિલ્ડ જોબ? લાઈક હવે જો મારી પાસે 3+2 વિઝા એક લીગલી પ્રમાણે છે. એટલે ઓકે, તો તારી પાસે એની પાસે ઓલમોસ્ટ 5 વર્ષના વિઝા છે. હવે ઓલમોસ્ટ હું 5 વર્ષ તો છું જ. 5 વર્ષ પછી હજી હું મારું બેચલર ક્લિયર કરીશ પછી મારે માસ્ટર બી કરી શકું. ઓકે, એટલે અને એવું નથી કે માસ્ટર નહીં કરું તો મને ફિલ્ડ જોબ નહીં મળે. અત્યારે બી મારું આ ફર્સ્ટ યર છે. ફર્સ્ટ યરમાં ઇન્ટર્નશિપ કરવી હોય કોઈ બી કંપની જે આવે છે એમાં હું કરી શકું છું. અચ્છા, એટલે યુનિવર્સિટીમાં બધી કંપની આવતી હોય તો એમાંથી આપણે બધી યુનિવર્સિટીમાં બધી કંપની જે આવતી હોય યુનિવર્સિટી એની રીતે બોલાવે છે, કંપની આવે છે, જે બી કાંઈ છે એ બધું એ કરશે. પણ હા, ત્યાંનું જે તમારે શીખવાનું, જાણવાનું, તમે ઇન્ટરવ્યૂ આપો કે ન આપો, પણ જો આપો તો તમે નવું શીખશો, ખબર પડશે. તમે સિલેક્ટ થાવ ન થાવ એ 2 નંબરની વાત છે. બેઝિકલી તારી યુનિવર્સિટીમાં કયા ફિલ્ડમાં સૌથી વધારે સ્ટુડન્ટ ઇન્ડિયાથી આવે છે? તને એવો કોઈ આઈડિયા હોય તો કે. મારી યુનિવર્સિટી તમે કહો એટલે હું મારું બી કહીશ, પણ આમ ઓવરઓલ જોવા જાવ તો તમને ખબર છે અત્યારે જે આમ હાઈ લેવલમાં જે બધું ડિમાન્ડ છે એ બધી આઈટી તરફ છે. એટલે લોકોનું માઇન્ડસેટ આઈટીમાં છે. એવું નથી આઈટી ખરાબ છે, આઈટી સારું જ છે, એવું નથી ખરાબ છે, પણ સારું જ છે. પણ એમાં એવું છે કે હવે મારી ફિલ્ડ જે પ્રીવિયસ મેં ડિપ્લો કરેલું છે તો મારી ફિલ્ડ મારે ઇલેક્ટ્રોનિક્સ રિલેટેડ જ હતી, આઈસી હતું મારે, એટલે મેં આ લીધી કેમ કે મને એ જ રિલેટેડ બધી ફિલ્ડમાં મારે એડમિશન થાય એમ હતું. હવે જેની ફિલ્ડ જેણે બેચલર કર્યું છે, હવે આઈટીમાં કેવું છે તમે કોઈ બી ફિલ્ડમાંથી હોવ પણ તમે આવી શકો છો. બરોબર.
એટલે આઈટીમાં અત્યારે વધારે આઈટીનું ખાસ કરીને સોરી મેં તને રોક્યો કે મારા પપ્પા મને એવું કે આઈટીનો ધંધો ને એટલે વજન વગરનો ધંધો કે બહુ વજન હોય ને તો એક લેપટોપનું અથવા પેનડ્રાઈવનું તો આ એક બહુ સારું છે કે વજન વગરનો ધંધો તો તમે ટ્રાય કરજો આઈટી ફિલ્ડવાળા લોકો માટે. થેન્ક યુ જતીન, તે આટલી બધી માહિતી આપી. અને જતીનનો હું તમને કોન્ટેક હું આપીશ. જો કોઈ આ યુનિવર્સિટીમાં આવતું હોય તો જતીન થોડીક હેલ્પ કરશે, એનાથી થતી હશે એટલી. ઓકે, તો થેન્ક યુ, તે મને ટાઈમ આપ્યો અને લોકોને આ યુનિવર્સિટી માટે માહિતી આપવા માટે થેન્ક યુ તમને પણ કે તમે મને એક જાણકારી માટે, મને બી નવી અહીંયા આવ્યા પછી આ રોમલભાઈને મળ્યા પછી રોમલભાઈ આ મને ઘણું કીધેલું છે કે આ લંડનમાં આવી રીતે એક કોઈ બી ઇસ્યુ આવે તો આને આવી રીતે સોલ્વ કરવાનો હોય છે. હવે આ એક તમારું, હું તો જો મારી ઉંમર અત્યારે 20 વર્ષ છે, એટલે 20 વર્ષ પ્રમાણે કોઈ બી તમે કોઈ બી ઉંમરમાં આવો પણ એક નવું તમે આખું જર્ની ચાલુ કરો છો એટલે નવું શીખવા મળે છે, નવા એક સેટબેક આવે કાંઈ બી છે પણ એ નવું શીખતું રહેવાનું, નવું આવતું રહેશે. અને રોમલભાઈ જે રીતે મળ્યા છે એણે જે રીતે કીધું છે કે અહીંયા કઈ રીતનું છે એટલે એ રીતે આપણને ખબર પડશે. અને તમે ખાસ નવું જાણવું, નવું શીખવું તો રોમલભાઈના વિડીયો જોવા જે ડેઈલી અપડેટમાં આવે છે એ જોતા રહેવા. થેન્ક યુ.